આમોદ પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 200થી વધુ અરજીઓ સાથે ફરિયાદ નોંધવાની માંગ। ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના આમોદ શહેર અને તાલુકા સમિતિ દ્વારા આજે આમોદ ખાતે આવેલ આમોદ પોલીસ સ્ટેશન પર શક્તિ પ્રદર્શન સાથે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી। શહેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આશરે 200થી વધુ લેખિત અરજીઓ સોંપી તાત્કાલિક ફરિયાદ નોંધવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હોવા છતાં રજૂઆતમાં સ્પષ્ટ રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે તાજેતરમાં બનેલી ઘટનાને લઈ તંત્ર દ્વારા ઢીલાશ દાખવવામાં આવી રહી હોવાની જનતામાં ગંભીર શંકા ઊભી થઈ છે। જો કાયદો સર્વ માટે સમાન છે તો ફરિયાદ નોંધવામાં વિલંબ શા માટે, એવો સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો। જવાબદાર વ્યક્તિઓ સામે તરત જ ગુનો દાખલ કરી નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવાની તીવ્ર માંગ કરવામાં આવી। આગેવાનો વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં ન્યાયમાં વિલંબ એ ન્યાયથી વંચિત રાખવા સમાન છે। જો પોલીસ તંત્ર સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો જન આક્રોશ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। જરૂરી પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વિશાળ આંદોલન, ઘેરાવો અને લોક ચળવળ ઊભી કરવાની ચેતવણી પણ આપવામાં આવી। પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। તેમ છતાં રજૂઆતકારોનો સ્પષ્ટ સંદેશ રહ્યો, ન્યાય જોઈએ, વિલંબ નહીં સહન થાય। રિપોર્ટર જાવેદ મલિક, ન્યૂઝ ટુડે, આમોદ। હું ગુલામ રસૂલ ખત્રી આમોદ મુકામે પુરસા રોડ નવી નગરીમાં રહું છું। અમારા બોર્ડના સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડે ઇરાદાપૂર્વક મારું નામ કમી કરવા માટે 7 નંબરનું ફોર્મ ભરેલું છે। સરકારની નીતિ મુજબ હવે એમની સામું BSNની કલમ 227, 228, 229, 236, 237 લોક પ્રતિનિધિની જે એસઆઈની જે કામગીરી થઈ એની નહીં, વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે। એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ। બીજું દુઃખની વાત એ છે કે શહેરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીની હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે। તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા માટે અહીંયા હાજર થયા હતા અને એફઆઈઆરની અરજીની કોપી અમે સુપરત કરી છે પીઆઈ સાહેબને। અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। અને આ તો એક લોકશાહીનું હનન છે। આ રીતે જો ભાજપ સરકાર જીતતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટી તંત્રની જરૂર નથી અને એમને રાજાશાહી લાવી દો ને અંગ્રેજોશાહી લાવી દો। એફઆઈઆર કરવા માટે કેટલી અરજી તમે આપેલી છે પોલીસ સ્ટેશન? અમે સુઠોદરા ગામ તરફથી 92 અરજી છે અને શહેર તરફથી 100 અરજી છે।